એના ભાવથી વાયક આપી અને અહીંયા ભજન સત્સંગનો પ્રોગ્રામ રાખ્યો. આપણાને એકબીજાને વાણી અને સત્સંગ અને દર્શનનો જે અરસપરસ લાભ અપાયો એ માટે એમના પરિવારને લાખો વાર વંદન. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કર કે એમના ભંડાર કાયમ માટે ભર્યા રાખે. અને આ વાલા બાપાની પ્રથમ નિર્વાણ તિથિ નિમિત્તે આપણે અહીંયા મળ્યા છે તો પરબ્રહ્મ નારાયણને પ્રાર્થના કરા કે એમના આત્માને કાયમ માટે એમના શરણોમાં રાખે. આપણને મહાપુરુષે કીધું કે બડો ભાગ કે તને મનુષ્ય તન પાયો. આપણો એટલો કંઈક ભાગ્ય ઉજળા તો આપણને આ મનુષ્ય દેહ મળ્યો. કારણ કે આ મનુષ્ય દેહ થકી રામને ભજી શકાય. બાકી બીજાને ભજવું છે પણ કોઈ રામનું નામ લઈ શકે નહીં. એટલે આપણને મહાપુરુષે કીધું કે આપણને મનુષ્યનો અવતાર તો મળી ગયો, આ દેહ મળી ગયો, પણ પછી તોય આપણને મહાપુરુષે સુંદર ઠપકો આલ્યો કે સમજણ વિનાનું જીવવું ન કમું. જીવો ભલે 1000 વર્ષ, સમજીને જો જીવો એક ઘડી તો સમજે બેડો પાર. સમજણ વગરનું ગમે એટલું જીવો તું શું કોમનું? સમજીને જીવો તો મજા આવે. આ વાલો બાપો સમજીને જીવાતા તો આપણે આ મળ્યા ને. અને આપણે જેટલા મહાપુરુષોનું દર્શન કરાયા એ આ સમજણમાં હતા. એટલે જેટલું જીવવું એ મારા ને તમારા હાથની વાત નથી, પણ જેવું જીવવું ને એ આપણા હાથની વાત છે. એટલે આવો ભજન સત્સંગનો કાર્યક્રમ હતો. એક ગોવાળ રોજ ગાયો સારતો. આમ તો નાનું જ છે, ટૂંકમાં કીધું છે. એટલે રોજ ગાયો સારવા જાય એટલે ભજન સત્સંગમાં બેહે એટલે આમ તરત બાપુએ ના કીધું કે ભાઈ ગુરુ ના કરાયા હોય તો તમે ગુરુ કરાવી લ્યો તો તમને આ જીવનની ખબર પડે. એટલે આને એવી લગની કે કોક મહાપુરુષ મળી જાય ને તો મારે ભગવાનના દર્શન કરવા. આ તો સવારમાં ગાયું વગડામ સારવા જતો રહે. કોઈ પણ અહીંયા નીકળે ને તો તરત જ એને પૂછી લે કે હે બાપુ, હે પ્રભુ, તમે ભગવાનને ભાળ્યા કે મારે ભગવાનના દર્શન કરવા. પેલા એ કીધું કે ભાઈ જો આવા સમજણા હોય એની તો કીધું કે ભાઈ પરમાત્માને તો અમે જોયો છે ઘટો ઘટમાં બેઠો, પણ હવે એને બચારાને ખબર પડે ચમકે એને ગુરુ નતા કરાય. એક દાડો જો, 2 દાડા જ્યાં, બીજા કોક નીકળ્યા એટલે એને કીધું કે મારે ભગવાનના દર્શન કરવાનું. તમે ભગવાનને ભાળ્યા ને કે હોય કે ચ્યાં છે કે બોલે બીજો નથી, પરમાત્મા છે પોતે. અજ્ઞાની નર વધળો પોતે છેટે છેટે ક્યાં મેળ પડે? હવે એને ઓની કોઈ ખબર પડી નહીં. એમ કરતા કરતા સમય જતો રહ્યો. સમય પસાર થતો હતો અને એક સંત ત્યાં થઈને પધાર્યા. એમને 4 શિષ્ય હંગાત હતા. અને આ તો એકદમ દોડીને જો બાપુ પધારો, બાપુ પધારો. એને પાણી પાયું એના પાસે હતો એ. અને કે તમે હેડીને આવો છો એટલે ખૂબ થાચા છો, તમે બેહો, મારે તમને દૂધ પાવું છે. એટલે એને ગાય દોઈને દૂધ પાય. આ ખરા ટેમે દુવા છે ને એનો ગાય ડોબા ના દેવા છે ભગત. એ પાટવું જ કાઢે. એટલે એને ગાય દોઈ અને સંતોને દૂધ પાયો. અને બાપુનો આત્મા રાજી થયો અને કીધું કે માગે તને આવો કે બાપુ મારે તો બીજું કોઈ જોતું નથી, તમારા જેવાની દયા છે, પણ મારે ભગવાનના દર્શન કરવા છે. તમે ભગવાન ભાળ્યા હોય તો મને બતાવો, સરનામું આલો. સંતે કીધું કે એના માટે જુગતી કરવી પડે અને તને આ જુગતી રૂપી હું નામ સ્મરણ આલું છું, એનું તું ભજન કર તો તને પરમાત્મા મળશે. ઓને તો એક તો તાલાવેલી હતી જ અને મહાપુરુષે નામ સ્મરણ આલી દીધું. આ તો ભાઈ બહુ બાવરો બની ગયો.
એને કીધું કે બાપુ નો કે તારે જય ગોપાળા જય ગોપાલ જય ગોપાલ જય ગોપાલ કરવાનું. કે સારું. આને તો ચાલુ કર્યું, રાત દિવસ જમવા બેહેન ખાવા ઊંઘવાનું, ઊંઘી જાય એટલે બંધ. આમ ચાલુ જ રે, સતત રટણ ચાલુ ને ચાલુ. ગાયું બોધવાનું આવે ને, રેડલે બોધે અહીંયા ગાયું બોધે, ગાયું બોધવાની હોય અહીંયા રેડલે બોધે. ઘરે ડખો ખોદે કે તમને થઈ ગયું છે શું? આ કોક તમને કોક ભીડી ગયા, અને તો કોક ભીડ્યું તો જ મેળ પડે, ના મેળ પડે એવો નથી. એમને એમ ક્યાંય ગોતતાય નહીં. એટલે કોને તો ગરીબ આપણાને ડખો થાય. એટલે હોદે ને વટે કે તમે તો આ ગોટાળ વેટાળ કરો છો. આ દે હોય ઓમ થો ઓમ ને ઓમ થો ઓમ. પેલાને બાપડાને જય ગોપાળ ભૂલાઈ ગયું, ગોટાળ વેટાળ ચાલુ થઈ છે. પણ ઓનો ભાવ એવો પરમાત્માને મેળવવા માટેનો. સાહેબ લગ્ની એવી લાજેલી, એટલે જય ગોટાળા જય ગોટાળા જય ગોટાળા કર્યો ચાલુ. અન એક તાર થયો ભાઈ, એક તાર થયો ને ફરી બ્રહ્મ નારાયણને ખબર પડી કે મારું ભજન એક ભોળો ભગત કરે છે, એટલે એને મારે દર્શન આલવા માટે જ આવું છે. ભગવાન તૈયાર થઈ અને હેજા એટલે માતાજીએ પૂછ્યું કે ભગવાન તમે તો ખાવાય ઘરનું વેળા ખાતા નથી, આ ચે દો છો? કે મારો ભોળો ભગત ભજન કરે છે પૃથ્વી ઉપર, એટલે મારે એને દર્શન આલવા જાઉં છું. કે તમે ધાર હો તાર મોહલ કાઢો છો, મારે આજ તો જોવા આવવું છે. તમારા ભગત હાથા છે જૂઠા. કે દેવી આવવું હોય તો આવો, પણ તો કોઈ કહેતા નહીં. કે સારું કોઈ નહીં કહું. આ તો ભગવાન અને માતાજી બંને આયા. આ તો વગડામાં ગાયું સારતો જ તો, પોતાને તો સતત રટણ ચાલુ, જય ગોટાળા જય ગોટાળા જય ગોટાળા. એટલે ભગવાનને બે નજીક આવવા છે ને, એટલે માતાજીએ કીધું કે ભગવાન તમને ઓળખી દે, એટલે તમે હું ઊભા રહો. આ ઝાડું છે ને, આ ઝાડા વાટે થોડો ખાડો હતો, એટલે તમે કે આમાં હતાઈ દો ને હું એકલી તું. નકે એમને પરીક્ષા ના થાય. તો કે સારું કોઈ વાંધો નહીં, દેવી એકલો તો પણ ઘણા હેરાન કરતા નહીં. કે કોઈ વાંધો નહીં. અહીંયા જઈને કીધું કે ભાઈ મને પાણી પાવો તો. પેલા તો જય ગોટાળા જય ગોટાળા જય ગોટાળા ચાલુ જ હતું. કે ભાઈ તમને કહું છું મને થોડુંક પાણી પાવો. પેલા તો કોઈ વાભલ્યું નહીં. ત્રીજી વાર કીધું કે એ ભયા તમને કહું છું મને પાણી પાવો. એટલે પેલા તો પાણી પાવા જા, એટલે પેલું નોમ ભૂલી ગયું. આ નોમ ના ભૂલાય એના સારું કરીને જ પોતે નતા પાતા. એટલે એના મનમાં એવું થઈ ગયું કે આ બેન આયા અને આ મન ટવકો પાડ્યો, પાણી પાવાનું કીધું, હું પાણી પાવા જાઉં, મારા ભગવાનનું નામ ભૂલાઈ ગયું. એટલે બેને પાણી પીને માતાજીએ પૂછ્યું કે હે ભગત તમે શું કરો છો? કે હું ભજન કરું છું. કે કેનું કરો છો? શું બોલી? ફેર પૂછ્યું કે તમે શું કરો છો? કે હું ભજન કરું છું. કે કેનું કરો છો? એટલે રીહમાં કીધું તારા ધણીનું કરું છું. જેમ કે પેલું નામ તો ભૂલાઈ ગયા, ગોટાળા ગોટાળા ભૂલી ગયા હતા, પાણી પાવા મન પાવા. એટલે કે કેનું કરો છો ભજન? કે તારા ધણીનું. કે તમે મારા ધણીને ઓળખો છો? કે હોય. કે ચે છે? પેલો બેઠો કે ખાડામ. માતાજી નક્કી થઈ ગયું કે ખરેખર ભગવાન કહેતા હતા એ 100% વાત સાચી છે. માતાજી એ ભગતને પ્રણામ કરી અને ભગવાન પાસે આવ્યા કે હે ભગવાન ધન્ય છે તમારા ભક્તોને. એટલે આવા ભક્તોની ભીડે ભગવાન ચારે ના આવ્યા એવી વાણીએ બોલે ને. બોલો સતગુરુ દેવની.